गुजरात के बड़ौदा शहर में युवा कॉरपोरेटर श्रीरंग आयरे और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से हर रविवार को एक पवित्र दर्शन यात्रा का आयोजन किया जाता है। तब आज सुबह भी एक पवित्र दर्शन यात्रा के आयोजन के तहत 9 बसों को रवाना किया गया था। आपको बता दें कि साराभाई विस्तार के आसपास की सोसाइटियां, जहां पर चंद्रनगर, ललिता सोसाइटी, सोमनाथ सोसाइटी समेत के विस्तार के जो नागरिक हैं उन्हें इस पवित्र दर्शन यात्रा का लाभ दिया गया था। आपको बता दें कि सुबह तड़के ये बस निकली थी। करीबन 9 बसों के ज़रिए नागरिक पवित्र दर्शन यात्रा के लिए रवाना हुए थे। इस पवित्र दर्शन यात्रा में सारंगपुर कष्टभंजन देव मंदिर, कोट गणेश गणपति मंदिर समेत बूट भवानी माताजी मंदिर और धर्मज जलाराम बापा मंदिर पर विशेष दर्शन के आयोजन इसमें किए जा रहे हैं। आपको बता दें कि ये पूरा आयोजन युवा कॉरपोरेटर श्रीरंग आयरे, पूर्व कॉरपोरेटर राजेश आयरे समेत पूर्णिमाबेन आयरे और उनकी टीम की ओर से हर रविवार को किया जाता है। आज रोज पवित्र दर्शन यात्रा જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર, બુટ ભવાની માતાજીના મંદિરે, સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મજ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર, સારાભાઈ સોસાયટી, વિષ્ણુકુંજ સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 9ની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું અને હજુ પણ કોઈપણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો। આપણું કાર્યાલય, મારું કાર્યાલય આવેલું છે અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે 9 નંબરની અંદર આવેલા છે એમનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે। એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે। દર રવિવારે 10 જેટલી બસો અમે મોકલતા હોઈએ છીએ, તો આપ બી आओ, हमारी साथे जोड़ाओ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।